જય માતાજી, જય મેરડીમાં. દરેક ભાવિ ભક્તોને જણાવવાનું કે પાંચમના દિવસે કોઈએ શબન અને ભળવણથી માતાજીના મંદિરે પૂછાવા માટે આવવું નહીં. મારો સંબંધ લઈને તમે આવશો ને, સંબંધીના કારણે હું તો વધાવો નાખીને કહીશ, પણ દુઃખ નહીં મટા. 100% મારા મેરડીના આવા મારા દોઢ છૂટેલા છે. એટલે સંબંધ માતાને લેવા દેવા નહીં. બધું માતાજીને મહેમાન હરખું આવે. પ્રશ્ન બીજો, મારા ગામનો સંબંધી હગાવાલો મુનાના દબારી ઠાકોર કે રાવણદેવ કે પરમાર ગમે તે સમાજ, દરેક સમાજનો કોઈનો હગાવાલો અને હગાવાલા કોઈ સંબંધનો ફોન કરીને નહીં કહેવું ભાઈ નંબર લખાઈ આવો, બરોબર? કોઈ સંબંધનો દુરુપયોગ થાય, અમારા ગામના કોઈ માણસને ખોટું લાગે એવું તમે મહેરબાની કરીને કોઈ ન કરજો, બરોબર? જેનો કોઈને જરૂર હોય તે આવીને વહેલા 5 વાગે માતાજીના મંદિર નંબર લખાઈ દે, બરોબર? 200 નંબર પરમાનન્ટ છે, એના ઉપર 1 નંબર નહીં લેતા. પ્રશ્ન બીજો કે તમે તમારી રીતે રાઈટ છો, પણ અમુક જગ્યાએ અમારા ગામની પબ્લિકને અમુક વાતે હેરાનગતિ થાય છે, બરોબર? એટલે બીજું કે રાતે કોઈના આવીને મુના મંદિરે હોવાની આશા આવવું નહીં. કેમ કે બધી રીતે હચવાતું નથી. આ ચમ કેવું પડે છે એ તમારો મનથી વિચારજો, ચમ આવું કહેતા હશે. અમારા ઘેર 5 મહિના આવીને હુરે એનથી અમને કોઈ દુઃખ નહીં, પણ કોઈ વાતે હચવાતું નથી. હા, જગ્યાનું એડજસ્ટમેન્ટ થાય તો પછી બધી સગવડ કરીશું. એટલે દરેકને આ વિડીયો જેટલો બને એટલો શેર કરવો અને આ વાત મારી સહી મગજમાં રાખવી, દરેકના આનું પાલન કરવું. જય માતાજી, જય મેરડીમાં, જય કાળુ ભગતની માતા.